અમદાવાદમાં હિન્દી મૂવી જેવી ઘટના બની જવા પામી છે. સમગ્ર ઘટનામાં પ્રેમી દ્વારા પતિની હત્યા 1 વર્ષ પહેલા શરીરના ટુકડા કરી રસોડામાં ખાડો ખોદી દાટી દઈને ઉપર કોન્ક્રીટ ટાઇલ્સનું કામ કરી ઢાંકી દીધેલ બાદ 1 વર્ષ થાય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસના આધારે મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામ કરી કંકાલ કાઢી એફએસએલમાં મોકલી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો એક આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આગળ આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉપડશે. જોવાનું એ રહ્યું કે આમાં શું હકીકત બજારમાં આવશે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે, ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે, એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે. એ જ પ્રમાણે લગભગ આશરે 3 મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસજે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે, જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે. એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય, લૂંટધાડ હોય, એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે. એ આધારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે, એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા, નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે. તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો, જેમાં જે સહ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ. ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે. કુલ 4 આરોપીઓ સામે આવે છે, જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી 3ની શોધખોળ ચાલુ છે. એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા, પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો. તો એમની જે વાઈફ હતી રૂબીએ એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવ્યું છે. એ જે રૂબીના દોસ્તાર છે ઇમરાન, એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ. એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે. એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમના હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા અને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમના ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલી હતી. હા, એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ, ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે. એ બનાવ લગભગ અત્યારથી 13 થી 14 મહિનો જૂનો જ છે. તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ. એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે, ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો. તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમને કંઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે. એ પ્રમાણની સ્ટોરી એમને
પાડોશમાં ઊભી કરી હતી. અત્યારે તો એ એકલી રહેતી હતી, પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમના જોડે એમની મિત્રતા હતી, તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું. એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. એમાં આપણે જે કંઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ, કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ, એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે. નહીં, એમાં અંદર જ્યારે એના મેરેજ થઈ હતી ત્યાર પછી અંદર એમનો ઝઘડો પણ ચાલતો હતો સમીરભાઈ જોડે. તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે, અને જ્યારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારેની વિગતો મળશે. એમને આપણે અગાઉ કીધું છે કે એમના પરિવાર સાથે ઘણા લાંબા સમયથી કોઈ સંપર્ક હતો નહીં. એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત્યુ થઈ ગઈ છે, એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં નહોતો ઘણા વર્ષોથી, જ્યાર પછી એ લોકોના લગ્ન થયા હતા. એ એમના લગભગ 2 વર્ષ પહેલા એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી. એ આગળ રૂબીની અટકાયત થશે તો એમાં આપણે વધારાની વિગતો મળશે. એ લગભગ 3 વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું. બાળક અત્યાર સુધી તો કોઈ નહીં.